લે બાપ મામા તડકારું તગારું લઈને ક્યાં ભાગ્યા? આમાં હું ભર્યું? લા ખાલી છે આવ. બોલો માથે એવી રીતે લીધું આપણને એમ લાગે કે આમાં અધમણ મગ ભર્યા છે. આવલો ભીમો છે કે નહીં? હા? એને તગરું આપ્યું કે લઈ જાવ બાબુ દાદા. લે તગારું સાંજીનું લાગે. સાંજીનું નહીં, સાંજીનું છે સમકે એવું જો. હવે આ તીનનું છે. કેટલામાં થયા? ઓઢોનું થાય. 2000 માં વેચ દઉં? હવે આના 2000 હું 250 નો આવે. જોવું જ તમારે? હા મારે જોવું છે. લે મગજ હોય ને મગજ તો ધૂળ હોત વેચાઈ જાય. હે તો હમણાં જઈને તગારું 2000 માં વેચ દઉં. સાંજીનું છે એમ કહી. એમ તો વેચ એટલે જા. જો હમણાં વેચાવું 2000 લઈને આવું. હા 2000 રૂપિયા લઈને હમણાં ખબર. આપણા ગામમાં બુદ્ધિ વગેરેની ક્યાં તાણ છે? આ સમકે તેવું સાંજીનું લાગે. હાલો એટલે આ વખતે તો આંબે બહુ કેરીઓ આવી છે હો. હવે તો મારે આને વેડી નાખવો છે. તો રણું આમ આપણે આજ જ વેડી નાખી. એટલે અત્યારે નો હોય, આને ઉતાણી પછી વેડવાનો હોય. તારે ઉતાવળ લાગે કે રણુ દાદાનું કરી નાખું દાઢીનું. પણ એવું નથી કાંઈ. અહીંયા બેઠા રણુદા. આ રણુદા એક 2000 રૂપિયા ઉછીને આપો તો. એટલે વાલમભાઈ, હું આ ગામ ખાતે તમારું ઘર છે રૂપિયા વાળું. તમારે ઉસીના લેવા નો નીકળવાના હોય. આને છે કાંઈ ખબર? મારા મામા રે ઘડીક ભળે ને ઘડીક નો ભળે. 3 લાખ રૂપિયા છે એની પાસે, પણ હું એમાં હાથ ન નાખું હો. આ તો ભૂરી એમ કીધું ને કે કરિયાણું બધું ખૂટી ગયું છે, 2000 રૂપિયા આપો. મેં કીધું લે હમણાં ઉછીના લઈ આવું, એટલે તમારી પાસે માગું છું. બાકી હું આમ જો લુખો માણા નહીં જો. તે એક કામ કરો, હું આ કેશે હોશિયાર હે ને તો આપું તમને. મારે વેશમાં રહેતો. હમણાં આગું રે ભાઈ વાલમભાઈ. હા, એ રણુ દાદા વૈશમાં આપો 2000 રૂપિયા વાલમભાઈ ને. હા બસ એમ. અને કદાચ આને જો જોતા હોય તો હું વેશમાં રહો. આવી હોય હા જો આ કેશવ રણુદાર આની વેશમાં હું. આને તમ તાર આપજો 2000. જો બસ. એટલે આમ નો હોય, આમ નો હોય વાલમભાઈ. લે આ વાલમભાઈ 2000 રૂપિયા નો આપે ને તો ઈ કેશવ તારે દેવાના હોય. ઈ રીતે વચ્ચે રહેવાય છે. ગાંડી પાછીના બેમાંથી એક કઈને આટો નથી. ઉપાડી આમ રે ભાઈ. ક્યાં ગયો? એ હતો ને અહીંયા હું એવો છું. હવે એને તમારે જે કેવું એ કયો. હવે તને નથી દેવા જા. તો કાંઈ નહીં, આ સાંજીને તગર હમણાં હું ભાવનગર જઈને વેચી દઉં. એમાં હું ત્યાં મોટી વાત છે 2000 નો જોતો. સાંજીનું છે આ હું લોઢાનું છે? આ નથી દેખાતું સાંજીનું? બાપ મામાનું છે. એમ તો જોવા જો જઈ હમણાં જઈને 2000 માં વેચી દઉં. મારું થોડું નક્કી છે. 2000 માં તો વાલમભાઈ પેલા કહી દેવાય ને. આલ્યો એ આલ્યો 2000 ગણી લ્યો. શાંતિ રાખ, શાંતિ રાખ. આ મારા આંબા હેઠે ઊભો છો હો. મારા આંબા હેઠે તાર વહીવટ ન કરવાના. 2000 હું આપી દઉં. બે તો ઓલો આપે છે. તો 3000 આપું છું. તો તમે રાખો. 3000 આપો તો. હા 3000 હા 4000 લાવો અહીં તકો લઈ લાવો જાઓ. ભાઈ. 4000 આપ્યા. પણ 5000 આપું છું. હવે હાલવા માંડ્યા. રણુદા 5000 આપે છે. 6000 લઈ લો ગણી લઈ લો. મૂકી દો રણુદા. હાલો. 7000 રૂપિયા. હાલો માંડ. રણુદા આંબે તારો વહીવટ ન હોય. 8 8 હાલો લાવો હાલો હાલો. મૂકી દો રણુદા તમારે. હવે શાંતિ રાખ. કેમ હવે 8000 તું નાખશો ને, હા. હવે 7000 હું નાખું. હવે હાથ તમે નાખો ને 8 હું નાખું એમ થોડું હાલે. 2 8 8 ગયો. આ તો 2 8 8 નાખી દેવી ને 16000 રૂપિયા આપી દે. અને હા બસ. સાંજીનું રહ્યું પાછું. હા હાલે આમાં 2000 વધારે છે હો. હા એ આલ્યો વાલમભાઈ. હા. હવે આમ જો 4 વાગે ને હું પાછું લઈ જઈશ. અને નો લેવા આવું તોય તગારું તમારે રહ્યું 16000 માં. એમ નો હોય હો. લે તો હવે પાછું જોતું હોય ને તો 20000 રૂપિયા પૂરા થાય તો પાછું આપીશ. હા તો 20000 મારી પાસે થશે ને તો હું 4 વાગે આવીશ. નકર 5 વાગે તગારું તમારું. તારી પાસે કોઈ દી 4 વાગે 20000 રૂપિયા નો થાય. રણુદા હો આમે ઈ વાયડ્યું છે વાયડ્યું. ગમે ત્યારે મામો ભાણિયો બાજાય છે એટલે આવડો ગમે એ વસ્તુ બાબુ દાદાને આપી દે. હું વાત કરે કેશવ તું. વેચી જ નાખે. 2 દી પહેલા હોનાની ટાંકી વાળો પ્રાઇમસ હવે ટાંકીમાં 1.5 કિલો વજન હશે. હવે અત્યારે વેચવા જા કેટલું થાય? 1 કરોડ નો થાય. લાખમાં આપીને વી આવ્યો. આ હવે ઈ ભલે ને આપીને વિયો આવ્યો, પણ અત્યારે આ સાંજીનું તગારું આપણે બેના ભાગમાં રહ્યું. જીવ આ ભૂરી. આયા છે. લા તે મને કેટલા લાવવાનું કીધું તું? 2000 રૂપિયા. આલે ગણ જોઈજો. આટલા બધા પૈસા? 16000 રૂપિયા છે. 16000. આટલા બધા ક્યાંથી આયા? અરે એમ છે આ બાપ મામાનું સાંજીનું તગારું મેં વેચી દીધું. ચાંદીનું તગારું? ચાંદીનું તગારું વેચી દીધું 16000 માં ખાલી. ખોટું હતું. સાંજીનું સેમ કઈને વેચી દીધું. કા બાપ મામા? પણ એ વેચ્યું કોને છે? હવે લા રણુદાને અને કેશવને મેં તને નહોતું કીધું કે આ તો વાલમભાઈ કહેવાય એટલે હું ધૂળ વેચી દઉં. ધૂળ. પણ એ બે ઘટિયા છે હો.
આ ઈ મને ખબર છે પણ એમાં ઈ જે મારો એક બીજો પ્લાન છે. હું તારો પ્લાન છે બીજો? ઈ ખોટું તગારું છે એ બેન ખબર પડી જાય ને કે હમણાં હું પાછો તાંત્રિક બનીને જાઉં છું અને તગારું ન રાખી શકે ને એવું કરાવી દઉં. તગારું પાછું લઉં અને 16,000 લઈ લીધા. જો હવે તમે વાલમભાઈનો બીજો પ્લાન. જાઉં છું હું પાછો તગારું લેવા. જા બસ ખબર પડ નાખું નહીં હું પૈસાનું. આ તો વાલમભાઈ છે પૈસા બનાવવાનું મશીન કહેવા હું. હો જોયું 2000 લાવવાનું કીધું તું 16,000 લઈ આયા. 1.5 થી 2 કિલોનું તગારું હશે હો કેશવ. એટલે આપણે ભાગશાળી કહેવાય રણુદા. અરે કે એવા ભાગશાળી. શુકર શરીને મંગળા જોપોટે સદુરાય શાક સડે મેદની પરકે બંધાય પાય બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા. ઓનના વરમાં પનોતીની થોડીક ભી છે બાપા. એનું એક કારણ છે કે ઉત્તરમાંથી દક્ષિણાદો છેડો બહુ હેઠો ગયો છે. અમા કેરી બીજ થોડીક પૂનમમાં આજમી છે એટલે આજમી માથે પનોતી બહુ રહેશે એટલે તમે આજમી દીઠ ઘરમાં હવાશેર ઘીના લાડવા કરજો બાપા. લાડવા? હા પનોતીનું ભી છે આજમી ઉપર એટલે અમે બે ભાઈઓ સાંજ જુનાગઢથી સૌરાષ્ટ્રમાં હમાસાર દેવા નીકળ્યા છે બાપા. ગામડા કયા કયા લીધા એ હું તમને વિગતવાર કહું બાપા. અમે આમ જુનાગઢથી નીકળ્યા આહોદર ભીંગડા હાજરાળા દાતરડી હેમાળ સાપરિયાળું ખુટવડું ઢસા અજેવાડા બુજેલ તગડી માલપર મામસાની નળી હોપટ થાતાક ને કોબડીના કુતરા ભયા એટલે હાથમાં જોડીને સિક્કા લેતાક ને હરતાન પર થઈને સીધા નાગધણીમાં નીકળ્યા બાપા. ઘણા ગામ લઈ લીધા. ખારો પાટ લઈને બે ભાઈઓ છીએ મેં જુનાગઢથી આવ્યા હે. હાથ મત જોતા હે. હા જોતા હે હા બાપુ. હા हमारा हाथ जोई लो. 100 रुपया दक्षिणा देता है हाथ जोता है. 100 रुपया देना पड़ता हाँ है. हाँ ये बापू हाँ 100 रुपया देता जाओ અને હાથ જોડાવતા જાઓ. અમા કેરી બીજ પૂનમમાં વહી ગઈ. પૂર્ણિમા વહી ગઈ પણ મારે મંજૂરી હતી એના પિયરમાં વહી ગઈ. ઈ અહીંયા પીર કોઈ જ ગયેલી છે ઘરવાળીનો હક નહીં હે હકની હે. નકરી વિહામણે રહેતા હે. હા રહેતા હે રે હમણે. હા હા શરમાળા દાદાને તલવટ ઝાડી દેજો. નાગનો ગુનો કરેલો તમે. મેં હા હવે ફરી વખત બીજું ભાઈ બીજા હા 100 રૂપિયા આપતા જાવ જોરાવતા આજો જાઓ. આજો હાથમાં જો હાથમાં. 7 થી 8 વાર ઘર કર્યા હે. એટલે બાપુ જાણકાર. હે બાપू જાણકાર. સીધા નહીં હે લખણના વાયડા હે. થોડા થોડા है बापू. હા બાયુ બદલાવતા હે સાલા. હે बदलावता है. હા હા हाँ बापू. बापू उबेर उबेर आइयो बापू. मस्त 100 रुपया मस्त आपू सो. મોજ છે 100 રૂપિયા દેતા જાઓ અને હાથ જોરાવતા જાઓ. બાપુ મારા હાથ જોરાવાનું છે 200 નો છે. આ બે હાથ જોઈ જતા હે 200 માં. હે હા હા ઓકે બાપુ. લાવો બહુ આને જાણકાર. લગનના વાંધા લાગતા હે. અહીંયા વળતી જા. રેખા તરહી ભાગતી હે. તરહ. આ ફૂલખણી જેવી થઈ ગઈ હે સીધી નહીં હાલતી હે રેખા. હરકી કરી દે બાપુ. હરકી થાતા હે. હા તારે 1.5 કિલો ઘીમાં હા કડા કરવાની છે. હા પણ ઘી કોઈ ટકો ના દેતું મારી પાસે. બાપુ આ બધા લઈ જાય છે ખાઈ જાય છે. નહીં થતું હા કાંઈ વાંધો નહીં. કડા નહીં કરીને તોય તે તારા છે ને જા કડા નહીં કરીને તોય હું તને કહેતા હે હા કે તારું 13મા મહિનાની 33 તારીખે તારા લગ્ન થઈ જતા હે. થેન્ક યુ બાપુ પક્કા હે તમારા. હા બસ ને આ હા, રહ્યા. ભાઈ. બસ જમો. 13મા મહિનામાં 33 તારીખે મારા લગન પાકા. એ કેશુભાઈ ભૂલા વગર આવવાનું છો તમારે. હા, હા, હા. એ તારે આવો નો ઢીંગા. હા હા, બસ. કડા નહીં કરતા હે ને એટલે આવી તારીખ આવતા હે. લે હા મારો હાથ જોઈ ગયો. તમારો હાથ હું 1 કલાક રહીને પછી જોઈ દેતા હે. પૈસા તે રાખતા હે. ए बापू હા मारा हाथ जोई दे. હા 200 દેતા જાઓ અને હાથ દેખાડતા જાઓ. તારા હાઈટ વધારવાના હે. हाँ बापू. हाइट तारा वधी जाता है एक बार पासा जाता है फिर पासा जन्म लेता है ने પછી તારા હાઈટ વધી जाता है. એટલે ઉપર હા તો પછી નીચે આવવાનું. પછી નીચે આવીને એટલે તારા હાઈટ વધી जाता है લાંબા થઈ जाता है. એમ બાપુ. હા એટલે ખોટા જાણતા હે ને હાસા જાણતા મેં હે. હાસા જાણતા બાપુ પણ એની તારીખ તમે નહીં બોલ્યા હે. નહીં એક વાર જાઈને પાછા આવતા है ને એટલે લાંબા થઈ जाता है. પણ કઈ તારીખે જવાના હે? આ તો હજી જીવવાના હે થોડા હેરાન થવા આવ્યા હે. ઠીક અચ્છા હા હા અમે અંતર્યામી હે ખોટું નહીં બોલતા હે. હા. बापू हंसा बोलता है. હા હા તો હાલો मैं भागता है. अरे भागता क्या है बापू? तो हमारा तो हाथ जोता जाना है. हाँ तो 200 रुपया देता है कि नहीं? अब 200 आपता है. अरे अच्छा इले आए नोट पण फाटी जाता है. मैंने हरी हरी नोट देना सीधी सीधी वही नहीं. हाँ, हाँ. नगर हाथ खोटा जोया जाता है. हैं? हाँ लाओ. हाँ डोहा ने तो सांजीना पाया पन्योती बैठा है. हैं? ये तो हराम हर एक काम થઈ ગયું તમારે. એટલે એ સાંજીના પાયે તો પાયા ખોદી નાખું ને સાંજી બધી બહાર કાઢી નાખું. એટલે सांजीना पाया हारा नहीं है पनोती बैठा है. કોણોથી બેઠા હે. हाँ એટલે આને 100 મહિના સુધી सांजी नहीं खरीदना है. અહીં હા जो सांजी खरीदता है ने तो 1.5 कलाक में ऊपर भी आ जाता है. અરે બાપુ હજી અડધી કલાક પહેલા સાંજી ખરીદી મેં. मरवाना क्या है? હા હાચી વાત છે. મરવાના છે બાપુ. अरे आ तो सांजी नहीं खरीदता है पण आनी अरे कोई भागीदार मारे सांजी खरीदता है ने तो ये बे मरी जाता है. બાપુ हाँ ભાગીદારમાં તો હું છું શાંતિમાં. तो तू मरवाना क्या है? बे मरवाना क्या है? આમાં હા કેટલા દિવસ મરી જવાના? आ 1.5 कलाक में मरी जाता है बे. ओह. तो કેટલા વાગ્યા આપડા આ લીધે ને. आना एक निवारण है. हाँ. आ सांजी तलाव में पधराई जाता है ने
तो बची जाता है बे માંથી એક જે પધરાવે એ ખાઈને હરવાર મરી જાતા હે પણ એક વધતા હે ને એ બચી જાતા હે સમજ્યા? મારી વાત સાંભળો, તમારી ઉંમર થઈ ગઈ કહેવાય. તમે પધારી આવો. અરે તું પધરાય ને. ના 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 ના, એ તગારું તમે જ પધરાવા દો તળો. ઉભા રહ્યો આના પણ એક નિવારણ હે આના નિવારણ હે બાપુ? હા તો બતાવો બતાવો. આ તગારું તમારા બે માંથી એક નો પધરાવા જવું હોય તો મને આપી દો હું પધરાઈ આવું હાલ્યો. બસ અને તમારે મને દક્ષિણા દેવી પડશે 5000 રૂપિયા લાય લાય 2,500 રૂપિયા લાય. હાલ્યો ને ભાઈ, થતું હોય તો. બાપુ તમને કાંઈ ન થાય? મને કાંઈ ન થાય અમે સિદ્ધ થયેલા હોય ને હા સીધ થઈ ગયેલા. અમે તાંત્રિક કહેવાય એ હાસું હો. હા હા હાલ્યો. હા. આપી ગયો તગાર આપી ગયો. હાલ્યો બાપુ. હા હે. હા એટલે એ કેશવ, હા, આ ઘડિયાળ તો કંઈક જોયેલી હોય એવું નથી. જોઈ લ્યો એવું ને. આ વાલમભાઈની જ ઘડિયાળ લાગે. ના ના એ ક્યાં હે વાલમભાઈ હા ક્યાં વાલમભાઈ? હે? 5000 હે ને હા હા આ ઘડિયાળ. એટલે એ આ વાલમભાઈ છે. હે. પકડો 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 પકડો. ઓલો ડો હોય વયો ગયો. એલા એ તને કહે ભાઈ, એલા 16,000 ના તગારું લઈ ગયો ભલે લઈ ગયો, ઓલા 5,000 તો દેતો જા.